તરફ કડી પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે ત્યારે આજે રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી નોંધાવવાના છે। કડી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે। રાજ્યસભા સાંસદ મયંક નાયક પણ ત્યાં હાજર છે। આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ભરવા માટે રાજેન્દ્ર ચાવડા જવાના છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મને ટિકિટ આપી તે માટે તમામનો આભાર તેવું તેમણે કહ્યું। કડી બેઠક ઉપર જે પેટા ઇલેક્શન આવ્યું છે ને રાજેન્દ્ર ચાવડાનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સાંસદ મયંક નાયક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। મયંકભાઈ, કડી બેઠક ઉપર રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી। ઉમેદવાર જે છે જનસંઘ વખતથી સક્રિય હતા, અચાનક તેને પ્રમોટ કરવામાં આવ્યા। બેઠક ઉપર કરશનભાઈ જે ચૂંટણી લડતા હતા તે પણ લો પ્રોફાઇલ। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આદરણીય રાજેન્દ્રભાઈની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે એ ઉમેદવારની પસંદગીને સમર્થન આપવા માટે આજે ફોર્મ ભરવા જવાના છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની વિકાસના કામો છે કડી વિધાનસભાની બેઠક એ ખૂબ મોટી બહુમતીથી અમે જીતવાના છીએ। માહોલ થોડો સુસ્ત હોય છે કારણ કે કોઈ એક જ વિસ્તારની ચૂંટણી હોય છે। ધીરે ધીરે ચૂંટણીના દિવસો નજીક આવશે, માહોલ જામશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીલક્ષી કામ કરતો નથી। મેં અગાઉ કહ્યું એમ હંમેશા પ્રજા વચ્ચે હોય છે અને પ્રજાના કાર્યો કરવા માટે તત્પર હોય છે, એટલે માહોલ પ્રજાની વચ્ચે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો હોય જ છે। આપણે સંગઠનનો બહોળો અનુભવ છે, કેટલી લીડની અપેક્ષા? સંસદમાં અમે 47,000 કરતા પણ વધારે લીડથી અહીંયા મળી હતી, એના કરતા પણ વધુ લીડથી જીતીશું। તો મયંક નાયક છે તે કહી રહ્યા છે કે મોટી લીડથી જીતની અપેક્ષા છે ને જ્યારે આ પેટા ઇલેક્શન હોય છે સામાન્ય ચૂંટણીઓ કરતા અહીંયા પેટા ઇલેક્શન દરમિયાન માહોલ જે છે તે જામતો નથી હોતો, પરંતુ પ્રજા વચ્ચે તો ભાજપ છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, કડી। તો કડી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે રાજેન્દ્ર ચાવડા। રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે હાજર રહેશે અને મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે હાજર રહેશે। તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્રિપાખીઓ જંગ કડી અને વિસાવદર બંનેમાં જામવાનો છે। કડી બેઠક ઉપર રાજેન્દ્ર ચાવડાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે, તેની સાથે વાત કરી। રાજેન્દ્રભાઈ, ઉમેદવાર તરીકે આપની પસંદગી કરવામાં આવી છે, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? ઉમેદવાર તરીકે જે મારી પસંદગી થઈ એ પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અને પાર્ટીએ જે મને તક આપી એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ અગાઉ લો પ્રોફાઇલ ચહેરો જ અહીં ધારાસભ્ય હતો, ફરી એક વખત એ જ જૂના જનસંઘના નેતા જે છે આપ, તેની પસંદગી પાર્ટીએ કરી એટલે પાર્ટીએ મને જે પસંદગી કરી છે એ પસંદગી બહુ સમજી વિચારી અને કરી છે અને મને એક તક આપી પાર્ટીએ, તો એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપીજી નડ્ડાજી સાહેબનો આભાર માનું છું, તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું, તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી જે રજનીભાઈ પટેલ, તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, વિનોદભાઈ પટેલ, આપણે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સરકારે વિચાર્યું હતું કે તમને આટલા ટાઈમ બાદ ફરી એક વખત વિધાનસભાની ટિકિટ મળશે? ના, મેં નહોતું વિચાર્યું આવું કે મને ટિકિટ મળશે, પણ પાર્ટીએ જે મારી કદર કરી એ બદલ હું પાર્ટીને ખૂબ આભાર માનું છું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? મને તો લગભગ 25 થી 30 હજારની આસપાસની લીડથી હું જીતી છું। તો જે પ્રમાણે ઉમેદવાર જે છે તે કહી રહ્યા છે કે તે 25,000થી જીત સાથે તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે તે એ પણ કહી રહ્યા છે કે મને ખ્યાલ નહોતો કે પાર્ટી તેની કદર કરશે, પરંતુ ફરી એક વખત પાર્ટીએ તેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, કડી। તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ ભારે જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો આશાવાદ સેવામાં આવી રહ્યો છે અને પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવશે તેવી પણ વાત ઉમેદવાર દ્વારા કહેવામાં આવી છે। રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા।
તેવામાં રાજેન્દ્ર ચાવડાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે પ્રજાલક્ષી કામો જે છે તે કરવામાં આવશે. આ ઉપરાંત તમામનો આભાર તેમણે માન્યો જેમણે તેમને ટિકિટ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.